સમાચાર ભાવનગરથી કે જ્યાં શહેરમાં વધુ એક અગ્નિકાંડ થતા અટકી ગયું છે। સીતારામ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગવાનો બનાવ સામે આવ્યો। આગને પગલે હોસ્પિટલમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબુ મેળવ્યો હતો। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે અને હોસ્પિટલમાં ભારે નુકસાન થયું હોવાનું પણ સામે આવી રહ્યું છે। તો આગની દુર્ઘટના ઘટી છે તેવું કોલ મળતા જ ફાયર વિભાગના જવાનો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવા માટે જહેમત ઉઠાવી હતી। ભાવનગર શહેરમાં વધુ એક અગ્નિકાંડ થતા અટકી ગયું છે। સીતારામ હોસ્પિટલના આ દ્રશ્યો છે કે જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર જ આગ ભભૂકી ઉઠી હતી। આગને પગલે હોસ્પિટલમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી હતી। ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક ત્યાં પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો। જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું। તે મુદ્દે તપાસ પણ કરવામાં આવશે, પરંતુ આગ એટલી ભીષણ હતી કે તેમાં તમામ માલસામાન બળીને ખાખ થયો છે।